હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો આજે આપણે મોડલ પેપર 4 જોઈશું. આની પહેલાં આપણે મોડલ પેપર 1, 2 અને 3 મૂકી દીધેલા છે. જો તમે ના જોયા હોય તો પ્લીઝ જોઈ લેજો. અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો આજનો પહેલો ક્વેશ્ચન છે કે બાળકને જન્મ પછી પ્રથમ 6 મહિના સુધી શું આપવાની ભલામણ કરવામાં આવે છે? તો આન્સર આવશે બી, માત્ર માતાનું દૂધ. બીજો ક્વેશ્ચન, વિટામિન કે નો મુખ્ય સંબંધ શેની સાથે છે? એ દ્રષ્ટિ સાથે, બી રક્તનું ગંઠાઈ જવું, સી હાડકાની વૃદ્ધિ કે ડી પાચન? શું આન્સર આવશે? એ, બી, સી યા ડી કે વિટામિન કે નો મુખ્ય સંબંધ શેની સાથે છે? એ સાથે, બી સાથે, સી સાથે કે ડી સાથે? તો આન્સર આવશે વિટામિન કે નો મુખ્ય સંબંધ છે બી, રક્તનું ગંઠાઈ જવું. ત્રીજો ક્વેશ્ચન, કયા રોગનું મુખ્ય વાહક રેતી માખી છે? રેતીમાં રહેલી માખી છે. તો મલેરિયા, કાલા આંજાર, ડેન્ગ્યુ કે ચિકનગુનિયા? શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે બી, કાલા આંજાર. ચોથો ક્વેશ્ચન, સ્વચ્છ પીવાના પાણીમાં અવશેષ ક્લોરીનની ઇચ્છનીય પ્રમાણ કેટલું હોય છે? 0.5 મિલીગ્રામ પ્રતિ લિટર, બી 5 મિલીગ્રામ લિટર, સી 10 મિલીગ્રામ લિટર કે ડી 15 મિલીગ્રામ લિટર? સ્વચ્છ પાણીમાં ક્લોરીનનું ઇચ્છનીય પ્રમાણ કેટલું હોય છે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? શું આન્સર આવશે? તો આન્સર આવશે એ, 0.5 મિલીગ્રામ લિટર સ્વચ્છ પાણીમાં પીવાના પાણીમાં ક્લોરીનનું પ્રમાણ હોય છે. કેટલું? 0.5 મિલીગ્રામ પ્રતિ લિટરે. પાંચમો ક્વેશ્ચન, હિમોગ્લોબિનમાં કયું ખનિજ મુખ્યત્વે હોય છે? કેલ્શિયમ, આયર્ન, આયોડીન કે ઝિંક? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી કે હિમોગ્લોબિનમાં કયું ખનિજ મુખ્યત્વે હોય છે? તો આન્સર આવશે આયર્ન હોય છે. શું હોય છે? આયર્ન. છઠ્ઠો ક્વેશ્ચન, ડાયાબિટીસમાં મુખ્યત્વે કયા હોર્મોનની ઉણપ અથવા અસર ઘટે છે? એ થાઇરોક્સિન, બી ઇન્સ્યુલિન, સી એડ્રેનાલિન કે ડી પ્રોજેસ્ટેરોન? ડાયાબિટીસમાં મુખ્યત્વે કયા હોર્મોનની ઉણપ અથવા અસર ઘટે છે એટલે કે ઓછી થાય છે? તો શું ઘટે છે ડાયાબિટીસવાળા વ્યક્તિમાં? થાઇરોક્સિન ઘટે છે, ઇન્સ્યુલિન ઘટે છે, એડ્રેનાલિન ઘટે છે કે પ્રોજેસ્ટેરોન ઘટે છે? તો આન્સર આવશે ઇન્સ્યુલિન ઘટવાના કારણે ડાયાબિટીસ થતી હોય છે. સાતમો ક્વેશ્ચન, શરીરનું સામાન્ય તાપમાન કેટલું ગણાય છે? 35 સેલ્સિયસ, 37 સેલ્સિયસ, 39 સેલ્સિયસ કે 40 સેલ્સિયસ? કેટલું હોય છે શરીરનું તાપમાન? તો આન્સર આવશે 37 સેલ્સિયસ હોય છે શરીરનું તાપમાન. તો હડકવા સામે રસી કયા પ્રાણીના કરડવાથી ખાસ જરૂરી છે? તો આન્સર આવશે કૂતરો. નવમો ક્વેશ્ચન, એનિમિયાનો મુખ્ય કારક શું હોઈ શકે છે? વિટામિન સીની ઉણપ, આયર્નની ઉણપ, વિટામિન ડીની ઉણપ કે કેલ્શિયમની ઉણપ? તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? એનિમિયાનું મુખ્ય કારણ શું હોઈ શકે? તો એનિમિયા આયર્નની ઉણપને લીધે થતો રોગ છે. શાના લીધે? આયર્નની ઉણપને લીધે. દસમો ક્વેશ્ચન, કયો રોગ વાયરસથી થતો નથી? ખસરા, પોલિયો, ક્ષય રોગ કે ડેન્ગ્યુ? कयो रोग वायरस थी थतो नथी? ए, बी, सी या डी? किसको लॉक किया जाए फ्रेंड्स? तो वायरस थी थतो रोग नहीं. तो आंसर आवशे वायरस थी खसरा थाय छे, पोलियो थाय छे, डेंग्यू थाय छे. क्षय रोग वायरस थी थतो नहीं एटले के आंसर आवशे सी, क्षय रोग. 11मो क्वेश्चन कि नवजात शिशुने जन्म पछी सौथी पहला शुं करवुं जोईए? तो आंसर आवशे माताना स्तनपाननी शरूआत करावी
જોઈએ. શું આન્સર આવશે? માતાના સ્તનપાનની શરૂઆત કરાવવી જોઈએ. 12મો ક્વેશ્ચન, માનવ શરીરનું સૌથી મોટી આંતરિક અંગ કયું છે? હૃદય, યકૃત, ફેફસા કે કિડની? માનવ શરીરમાં સૌથી મોટું અંગ કયું છે? A, B, C યા D? તો આન્સર આવશે યકૃત સૌથી મોટું અંગ છે માનવ શરીરમાં. 13મો ક્વેશ્ચન, મચ્છરજન્ય રોગ કયો નથી? ડેન્ગ્યુ, મલેરિયા, ટાઇફોઇડ કે ચિકનગુનિયા? શું આન્સર આવશે? A, B, C યા D? મચ્છરજન્ય રોગ નથી. તો ડેન્ગ્યુ મચ્છર કરડવાથી થાય છે, મલેરિયા મચ્છર કરડવાથી થાય છે, ચિકનગુનિયા પણ મચ્છર કરડવાથી થાય છે. તો આન્સર આવશે C, ટાઇફોઇડ એ મચ્છરજન્ય રોગ નથી. શું આન્સર આવશે? C આન્સર આવશે. મચ્છરજન્ય રોગ કયો નથી? તો ટાઇફોઇડ એ મચ્છરજન્ય રોગ નથી. 14મો ક્વેશ્ચન, વિટામિન B1ની ઉણપથી કયો રોગ થાય છે? સ્કર્વી, બેરીબેરી, રિકેટસ કે રતાંધણાપણું? તો સ્કર્વી રોગ વિટામિન C થી થાય છે, રિકેટસ વિટામિન D થી થાય છે, રતાંધણાપણું વિટામિન Aની ઉણપથી થાય છે. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? બેરીબેરી આવશે. વિટામિન B1, વિટામિન B1ની ઉણપથી કયો રોગ થાય છે? તો આન્સર આવશે B, બેરીબેરી. 15મો ક્વેશ્ચન, WHO મુજબ કિશોરાવસ્થાની ઉંમર કેટલી છે? 5 થી 10 વર્ષ, 10 થી 19 વર્ષ, 15 થી 24 વર્ષ કે 20 થી 29 વર્ષ? કિશોર અવસ્થાની ઉંમર કેટલી છે WHO મુજબ? શું આન્સર આવશે? A આવશે, B આવશે, C આવશે કે D આવશે? તો આન્સર આવશે WHO મુજબ કિશોર અવસ્થાની ઉંમર છે 10 થી 19 વર્ષ. 16મો ક્વેશ્ચન, રક્તનું લાલ રંગ કયા પદાર્થને કારણે હોય છે? પ્લાઝમાના કારણે, હિમોગ્લોબિનને કારણે, પ્લેટલેટને કારણે કે લ્યુકોસાઇટને કારણે? આપણા રક્તનો લાલ કલર શાના કારણે હોય છે? A, B, C યા D? તો આન્સર આવશે હિમોગ્લોબિનના કારણે. 17મો ક્વેશ્ચન, કઈ ગ્રંથિને માસ્ટર ગ્લેન્ડ કહેવાય છે? થાઇરોઇડ, પિટ્યુટરી, એડ્રિનલ કે પેન્ક્રિયાસ? કઈ ગ્રંથિને માસ્ટર ગ્લેન્ડ કહેવામાં આવે છે? A, B, C યા D? તો શું આન્સર આવશે? તો પિટ્યુટરી ગ્રંથિને માસ્ટર ગ્લેન્ડ કહેવામાં આવે છે. કઈ ગ્રંથિને માસ્ટર ગ્લેન્ડ કહેવામાં આવે છે? પિટ્યુટરી ગ્રંથિને. 18મો ક્વેશ્ચન, પોલિયોની રસી કયા માર્ગે આપવામાં આવે છે? ઇન્જેક્શનમાં, મોં દ્વારા, ચામડી પર કે નસની અંદર? પોલિયોની રસી કયા માર્ગે આપવામાં આવે છે? તો આન્સર આવશે મોં દ્વારા આપવામાં આવતી હોય છે. પોલિયોની રસી કયા માર્ગે આપવામાં આવે છે? મોંમાં ટીપા નાખવામાં આવતા હોય છે. 19મો ક્વેશ્ચન, કયો રોગ બેક્ટેરિયાથી થાય છે? મલેરિયા, કોલેરા, ડેન્ગ્યુ કે ચિકનગુનિયા? કયો રોગ બેક્ટેરિયાથી થાય છે? A, B, C યા D? તો આન્સર આવશે કોલેરા. A બેક્ટેરિયાથી થતો રોગ છે. કયો? કોલેરા. 20મો ક્વેશ્ચન, આરોગ્ય શિક્ષણનો મુખ્ય હેતુ શું છે? કે લોકો સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવું, માત્ર સારવાર આપવી, C દવાઓનું વેચાણ વધારવું કે D માત્ર હોસ્પિટલમાં દાખલ કરવું? આરોગ્ય શિક્ષણનો મુખ્ય હેતુ શું હોય છે? તો આન્સર આવશે B, લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવું. 21મો ક્વેશ્ચન, કે માનવ શરીરમાં સૌથી મોટી ગ્રંથિ કઈ છે? તો આન્સર આવશે ફ્રેન્ડ્સ યકૃત. 22મો ક્વેશ્ચન, BCGની રસી કયા માર્ગે આપવામાં આવે છે? ઇન્ટ્રામસ્ક્યુલર, ઇન્ટ્રાડર્મલ, મૌખિક કે સબક્યુટેનિયસ?
બીસીજીની રસી કયા માર્ગે આપવામાં આવતી હોય છે? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? A, B, C or D? તો આન્સર આવશે ઇન્ટ્રાડર્મલ માર્ગે આપવામાં આવે છે. શાની રસી? બીસીજીની રસી. 23મો ક્વેશ્ચન, રક્તમાં શર્કરાનું પ્રમાણ નિયંત્રિત કરતું હોર્મોન કયું છે? તો આન્સર આવશે બી, ઇન્સ્યુલિન. રક્તમાં શર્કરાનું પ્રમાણ નિયંત્રિત કરતું હોર્મોન કયું છે? ઇન્સ્યુલિન છે. 24મો ક્વેશ્ચન, આયોડિનની ઉણપથી મુખ્યત્વે કયો રોગ થાય છે? રિકેટસ, ગોઈટર, સ્કર્વી કે બેરીબેરી? આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે ફ્રેન્ડ્સ? A, B, C or D? તો આન્સર આવશે ગોઈટર એ આયોડિનની ઉણપથી થતો રોગ છે. 25મો ક્વેશ્ચન, નીચેના પૈકી કયો પાણીજન્ય રોગ છે? કોલેરા, ડેન્ગ્યુ, મલેરિયા કે ફાઇલેરિયા? તો 25મા ક્વેશ્ચનનો આન્સર આવશે કોલેરા એ પાણીજન્ય રોગ છે. શું આન્સર આવશે? કોલેરા. 26મો ક્વેશ્ચન, રાષ્ટ્રીય ક્ષયરોગ નાબૂદી કાર્યક્રમમાં ક્ષયરોગનું નિદાન મુખ્યત્વે શેના દ્વારા થાય છે? A, થૂંકની તપાસ, બી, ઇસીજી, સી, ઇઈજી કે ડી, આંખની તપાસ? રાષ્ટ્રીય ક્ષયરોગ નાબૂદી કાર્યક્રમમાં ક્ષયરોગનું નિદાન મુખ્યત્વે શેના દ્વારા થાય છે? તો આન્સર આવશે થૂંકની તપાસ દ્વારા. 27મો ક્વેશ્ચન, કઈ વિટામિનની ઉણપથી રતાંધણાપણું થાય છે? વિટામિન એ, વિટામિન B12, વિટામિન સી કે વિટામિન ઈ? આ ક્વેશ્ચનનો આન્સર તમારે આપવાનો છે ફ્રેન્ડ્સ. કઈ વિટામિનની ઉણપથી રતાંધણાપણું થાય છે? 28મો ક્વેશ્ચન, માનવ શરીરમાં કુલ કેટલા કિડની હોય છે? 1 હોય છે, 2 હોય છે, 3 હોય છે, 4 હોય છે? કેટલા કિડની હોય છે? આન્સર આવશે બી, 2 કિડનીઓ હોય છે માનવ શરીરમાં. 29મો ક્વેશ્ચન, ડેન્ગ્યુનો વાહક કયો મચ્છર છે? ક્યુલેક્સ, એડિસ, એનોફિલિસ કે મેન્સોનિયા? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? A, B, C or D? ડેન્ગ્યુનો વાહક કયો મચ્છર છે? તો આન્સર આવશે એડિસ એ ડેન્ગ્યુનો વાહક મચ્છર છે. 30મો ક્વેશ્ચન, ગર્ભવતી મહિલાને ટીટી રસી શા માટે આપવામાં આવે છે? A, મલેરિયાથી બચવા માટે, બી, ધનુર એટલે કે ટેટનસથી બચવા માટે કે સી, પોલિયોથી બચવા માટે કે ડી, ડિપ્થેરિયાથી બચવા માટે? શું આન્સર આવશે 30મા ક્વેશ્ચનમાં કે ગર્ભવતી મહિલાને ટીટીની રસી શાના માટે આપવામાં આવે છે? A, B, C or D? તો આન્સર આવશે ધનુરથી બચવા માટે ગર્ભવતી મહિલાઓને ટીટીની રસી આપવામાં આવતી હોય છે. માનવ શરીરનું સામાન્ય પીએચ લગભગ કેટલું હોય છે? 6.0, 7.4, 8.5 કે 9.5? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? A, B, C or D? તો માનવ શરીરનું પીએચ લગભગ 7.4 હોય છે. 32મો ક્વેશ્ચન, મલેરિયાનું પરોપજીવી કયું છે? A, પ્લાઝ્મોડિયમ, બી, સેલ્મોનેલા, સી, વિબ્રિયો કે ડી, ટેપ્ટોસ્કોસ? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? કે મલેરિયાનું પરોપજીવી કોણ છે કે કયું છે? તો મલેરિયાનું પરોપજીવી છે પ્લાઝ્મોડિયમ. શું આન્સર આવશે? પ્લાઝ્મોડિયમ. 33મો ક્વેશ્ચન, કઈ ગ્રંથિ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે ફ્રેન્ડ્સ? પિટ્યુટરી, અગ્રાશય, થાઇરોઇડ કે એડ્રિનલ? શું આન્સર આવશે? A, B, C or D? કઈ ગ્રંથિ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે?
તો આન્સર આવશે અગ્રાશય ગ્રંથિ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતી હોય છે. શું આન્સર આવશે? બી અગ્રાશય. 34મો ક્વેશ્ચન, ઓઆરએસનો મુખ્ય હેતુ શું છે ફ્રેન્ડ્સ? એ તાવ ઘટાડવો, બી શરીરમાં પાણી અને ક્ષારની ઉણપ પૂરી કરવી, સી ઉધરસ મટાડવી કે ડી દુખાવો ઘટાડવો. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? બી આન્સર આવશે કે શરીરમાં પાણી અને ક્ષારની ઉણપ પૂરી કરવી, એના માટે ઓઆરએસ લેવો જરૂરી છે. તો 35મો ક્વેશ્ચન, નીચેના પૈકી કયો બિનચેપી રોગ છે? ડાયાબિટીસ, મલેરિયા, ડેન્ગ્યુ કે ટાઇફોઇડ? બિનચેપી રોગ છે. એ, બી, સી યા ડી? તો આન્સર આવશે એ, ડાયાબિટીસ એ બિનચેપી રોગ છે. 36મો ક્વેશ્ચન કે પોલિયોની મૌખિક રસીનું સંક્ષિપ્ત નામ શું છે? બીસીજી, ઓપીવી, ડીપીટી કે એમઆર? તો શું આન્સર આવશે કે પોલિયોની મૌખિક રસીનું સંક્ષિપ્ત નામ શું છે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે બી, ઓપીવી, કે આ મોં દ્વારા આપવામાં આવતી રસી છે અને મૌખિક રીતે પોલિયો માટે આપવામાં આવતી હોય છે. અને બીસીજી રસી ક્યારે આપવામાં આવે? ક્ષય સામે રક્ષણ આપે છે બીસીજીની રસી. ડીપીટીની રસી તો ડિપ્થેરિયા અને ધનુર સામે રક્ષણ આપે છે. અને એમઆરની રસી ઓરી અને રૂબેલા સામે રક્ષણ આપતી રસીઓ છે. જ્યારે પોલિયો માટે શું આવશે? ઓપીવી. તો આન્સર આવશે બી. તો 37મો ક્વેશ્ચન, રક્તના ગંઠાવવામાં કયા કોષો મદદ કરે છે? એ આરબીસી, બી પ્લેટલેટ્સ, સી ડબ્લ્યુબીસી કે ડી પ્લાઝમા? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? કે રક્ત ગંઠાવવામાં કયા કોષો મદદ કરે છે? તો આરબીસીનું કાર્ય શું છે? કે શરીરમાં ઓક્સિજન પૂરું પાડે છે. પછી ડબ્લ્યુબીસી એટલે કે શ્વેતકણો શરીરને રોગ સામે શું આપે છે? રક્ષણ આપે છે અને આપણી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરતા હોય છે. જ્યારે પ્લાઝમા રક્તનો પ્રવાહી ભાગ છે જે પોષક તત્વોનું વહન કરતું હોય છે. અને આન્સર આવશે પ્લેટલેટ્સ. પ્લેટલેટ્સ શું કરે છે? આપણને ઈજા થાય ત્યારે લોહી વહી જતું હોય ને એ અટકાવવા માટે ત્યાં આગળ રક્તના ગંઠાવાનું કાર્ય કરતું હોય છે. એટલે આન્સર આવશે પ્લેટલેટ્સ. રક્તના ગંઠાવામાં કયા કોષ મદદ કરે છે? તો આન્સર આવશે બી પ્લેટલેટ્સ. 38મો ક્વેશ્ચન, WHO મુજબ આરોગ્યનો અર્થ શું છે? એ માત્ર રોગોનો અભાવ, બી સંપૂર્ણ શારીરિક, માનસિક અને સામાજિક સુખાકારી, સી માત્ર શારીરિક તંદુરસ્તી કે ડી માત્ર માનસિક તંદુરસ્તી? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે WHO મુજબ આરોગ્યનો અર્થ એટલે કે સંપૂર્ણ શારીરિક, માનસિક અને સામાજિક સુખાકારી. 39મો ક્વેશ્ચન કે હડકવાનો કારક કયો છે? બેક્ટેરિયા, વાયરસ, ફૂગ કે પરોપજીવી? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? કે હડકવાનો કારક કયો છે? તો આન્સર આવશે બી વાયરસ. કયો વાયરસ હોય છે? રેબીઝ વાયરસ હોય છે. કયો? રેબીઝ વાયરસને કારણે આ થતો એક હડકવા રોગ થતો ગંભીર રોગ છે. તો 40મો ક્વેશ્ચન, શરીરમાં ઓક્સિજનનું વહન મુખ્યત્વે કોણ કરે છે? એ ડબ્લ્યુબીસી, આરબીસી, પ્લેટલેટ્સ કે પ્લાઝમા? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? તો ડબ્લ્યુબીસી શું કરે? શરીરમાં રોગો અને ચેપ સામે રક્ષણ આપે છે. આરબીસી હિમોગ્લોબિન નામનું પ્રોટીન હોય છે. પ્લેટલેટ્સ તે લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં મદદ કરે છે. અને પ્લાઝમા પોષક તત્વો, હોર્મોન્સ અને કચરાના વહનમાં મદદ કરે છે. એટલે કે પરંતુ ઓક્સિજનનું મુખ્ય વહન આરબીસી દ્વારા જ થાય છે. એટલે આન્સર શું આવશે?
ફ્રેન્ડ્સ ABCRD ઓક્સિજનનું વહન RBC દ્વારા થાય છે. આન્સર આવશે બી. રેડ બ્લડ સેલ્સ એટલે શું કહેવાય? રક્ત કણો. WBC એટલે શું થાય? શ્વેત કણો. પ્લેટલેટ્સ એટલે શું થાય? ત્રાક કણો. અને પ્લાઝ્મા એટલે શું થાય? રુધિર રસ. તો આન્સર શું આવશે? શરીરમાં ઓક્સિજનનું વહન મુખ્યત્વે કોણ કરે છે? તો આન્સર આવશે RBC એટલે કે રક્તકણો. 41મો ક્વેશ્ચન, માનવ શરીરમાં સૌથી મોટું લસિકાંગ કયું છે? A પળિયા, બી થાઇમસ, સી ટોન્સિલ કે ડી લસિકા ગ્રંથિ. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? ABCRD. તો આન્સર આવશે એ પળિયા કે પ્લીહા. તો પ્લીહા એ માનવ શરીરની લસિકા પ્રણાલીનું સૌથી મોટું અંગ છે. તેનું સ્થાન ક્યાં આગળ હોય છે? પેટની ડાબી બાજુએ પાંસળીઓમાં આવેલું હોય છે. ક્યાં આગળ? નીચેમાં. અને પ્લીહાનું કાર્ય શું છે? તે રક્તને શુદ્ધ કરવાનું અને રોગ પ્રતિકારક શક્તિ જાળવવાનું કાર્ય કરતું હોય છે. તો માનવ શરીરનું સૌથી મોટું લસિકાંગ કયું છે? પ્લીહા. તો 42મો ક્વેશ્ચન, કયો રોગ મુખ્યત્વે હવાના માધ્યમથી ફેલાય છે? A ક્ષય રોગ, બી કોલેરા, સી ટાઇફોઇડ કે ડી હિપેટાઇટિસ A. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? ABCRD. તો હવા દ્વારા ફેલાતો રોગ કયો છે? ક્ષય રોગ છે. કોલેરા કેવી રીતે ફેલાય છે? દૂષિત પાણી અને દૂષિત ખોરાક ખાવાથી. ટાઇફોઇડ તો દૂષિત પાણી અને ખોરાક દ્વારાથી. અને હિપેટાઇટિસ A તો દૂષિત પાણી અને ખોરાક દ્વારાથી. આ ત્રણ દૂષિત પાણી અને ખોરાક દ્વારાથી ફેલાતા રોગ છે. જ્યારે ક્ષય રોગ એ હવા દ્વારા ફેલાતો રોગ છે. એટલે કે આન્સર આવશે એ ક્ષય રોગ. 43મો ક્વેશ્ચન, બોડી માસ ઇન્ડેક્સનો ઉપયોગ શેના મૂલ્યાંકન માટે થાય છે? ABCRD. પોષણ દ્રષ્ટિ, પોષણની સ્થિતિ, શ્રવણ શક્તિ કે ફેફસાની ક્ષમતા. તો 43મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી પોષણની સ્થિતિ. બોડી માસ ઇન્ડેક્સનો ઉપયોગ શેના મૂલ્યાંકન માટે થાય છે? તો પોષણની સ્થિતિ જાણવા માટે. 44મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું વિટામિન પાણીમાં દ્રાવ્ય છે? વિટામિન A, વિટામિન સી, વિટામિન ડી કે વિટામિન E. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? તો કયું વિટામિન પાણીમાં દ્રાવ્ય હોય છે? તો વિટામિન સી. અહીંયા આન્સર આવશે વિટામિન સી. અને એક વિટામિન વિટામિન બી કોમ્પ્લેક્સ પણ પાણીમાં દ્રવ્ય હોય છે. અને વિટામિન A, D, E એ વિટામિન શરીરમાં રહેલી ચરબીમાં ઓગળતા હોય છે. જ્યારે વિટામિન બી કોમ્પ્લેક્સ અને વિટામિન સી એ પાણીમાં દ્રાવ્ય હોય છે ફ્રેન્ડ્સ. 45મો ક્વેશ્ચન, ગર્ભાવસ્થા દરમિયાન ફોલિક એસિડ મુખ્યત્વે શેના નિવારણ માટે આપવામાં આવે છે? A ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ, બી ડાયાબિટીસ, સી અસ્થમા કે ડી હાઇપરટેન્શન. શું આન્સર આવશે? ABCRD. તો ગર્ભાવસ્થા દરમિયાન ફોલિક એસિડ મુખ્યત્વે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ માટે આપવામાં આવતું હોય છે. 46મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું રક્ત સમૂહ સર્વગ્રાહી ગ્રહિતા છે? ABCRD. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે ડી. AB એ રક્ત સમૂહનો સર્વગ્રાહી ગ્રહિતા છે. 47મો ક્વેશ્ચન, હૃદયમાં કુલ કેટલા ખંડો આવેલા છે? 2, 3, 4 કે 5? તો હૃદયમાં કુલ કેટલા ખંડો આવેલા છે? 4 ખંડો આવેલા છે ફ્રેન્ડ્સ. કેટલા ખંડો આવેલા છે? 4. કયા કયા? જમણું કર્ણક, ડાબું કર્ણક, જમણું ક્ષેપક, ડાબું ક્ષેપક.
આવી રીતે હૃદયમાં કુલ કેટલા ખંડો આવેલા છે? 4 ખંડો આવેલા છે. 48મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો રોગ મચ્છરથી ફેલાતો નથી? શું લખ્યું છે? નીચેનામાંથી કયો રોગ મચ્છરથી ફેલાતો નથી? ચિકનગુનિયા, ફાઇલેરિયા, મિલ્જલ્સ એટલે કે ઓરી કે ડેન્ગ્યુ? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? A, B, C or D? તો આન્સર આવશે મિઝલ્સ એટલે કે ઓરી. તે મચ્છરથી ફેલાતો નથી અને બાકી ચિકનગુનિયા, હાથીપગો અને ડેન્ગ્યુ તે બધા મચ્છરથી ફેલાતા રોગો છે. તો ચિકનગુનિયા કયા મચ્છરથી કરડવાથી થાય છે? તો એડિસ મચ્છર કરડવાથી ચિકનગુનિયા થાય છે. ફાઇલેરિયા એ ક્યુલેક્સ મચ્છર કરડવાથી થાય છે અને ડેન્ગ્યુ એ એડિસ ઇજિપ્ત મચ્છર કરડવાથી થતો હોય છે. અને મિઝલ્સ એ હવા દ્વારા ફેલાતો વાયરસજન્ય રોગ છે. જ્યારે કોઈ દર્દીને મિઝલ્સ કે ઓરીવાળા દર્દીને ઉધરસ અને છીંક થાય છે તો તેના શ્વસનના ટીપા દ્વારા હવામાં ફેલાય છે અને જે બીજાના સંપર્કમાં આવવાથી તેને પણ મિઝલ્સ અને ઓરી થતા હોય છે. 49મો ક્વેશ્ચન, નવજાત શિશુમાં શ્વાસ લેવાની સામાન્ય દર પ્રતિ મિનિટ કેટલી હોય છે ફ્રેન્ડ્સ? 10 થી 20, 30 થી 60, 70 થી 90 કે 90 થી 120? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? A, B, C or D? તો આન્સર આવશે 30 થી 60. નવજાત શિશુમાં શ્વાસ લેવાની સામાન્ય દર પ્રતિ મિનિટ કેટલી હોય છે? 30 થી 60. તો 50મો ક્વેશ્ચન, કઈ ખનિજ તત્વની ઉણપથી એનિમિયા થવાની શક્યતા વધુ હોય છે? ઝિંક, આયર્ન, ફ્લોરિન કે સોડિયમ? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? A, B, C or D? ફ્રેન્ડ્સ, વિડીયો ગમતો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો આન્સર આવશે આયર્નની ઉણપથી એનિમિયા થવાની શક્યતા વધુ હોય છે. તો આ શરીરમાં લોહીની ઉણપને કારણે થતો રોગ છે. શું હોય છે? એનિમિયા થવાનું મુખ્ય કારણ શું છે? શરીરમાં લોહી ઓછું હોવાનું કારણ. અને આયર્નના કારણે શરીરમાં હિમોગ્લોબિન બનવાનું મુખ્ય ઘટક કયું છે? આયર્ન હોય છે. 51મો ક્વેશ્ચન, હાથ ધોવા માટે સૌથી અસરકારક રીત કઈ ગણી શકાય? કે સાબુ અને પાણીથી હાથ ધોવા તે. 52મો ક્વેશ્ચન, ક્ષય રોગ મુખ્યત્વે શરીરના કયા અંગને અસર કરે છે? યકૃત, ફેફસા, કિડની કે હૃદય? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? A, B, C or D? કે ક્ષય રોગ મુખ્યત્વે શરીરના કયા અંગને અસર કરે છે? તો આન્સર આવશે ફેફસાને અસર કરે છે. શાને? ફેફસાને. 53મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું પોષક તત્વ શરીર માટે મુખ્ય ઉર્જાનો સ્ત્રોત છે? પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન્સ કે ખનિજ? તો આન્સર આવશે B, કાર્બોહાઈડ્રેટ એ પોષક તત્વ શરીર માટે ખૂબ જ ઉર્જાનો સ્ત્રોત છે ફ્રેન્ડ. 54મો ક્વેશ્ચન, સામાન્ય રીતે પુખ્ત વ્યક્તિમાં કેટલા દૂધના દાંત હોય છે? 20, 24, 28 કે 32? તો આન્સર આવશે સામાન્ય રીતે પુખ્ત વ્યક્તિમાં 20 દૂધના દાંત હોય છે. 55મો ક્વેશ્ચન, હિપેટાઇટિસ બી મુખ્યત્વે કયા અંગને અસર કરે છે? મગજ, યકૃત, ફેફસા કે કિડનીને? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? A, B, C or D? કે હિપેટાઇટિસ બી મુખ્યત્વે કયા અંગને અસર કરે છે? તો આન્સર આવશે યકૃતને. 56મો ક્વેશ્ચન, કઈ રસી જન્મ સમયે આપવામાં આવે છે? MR, BCG, JE કે TD? તો આન્સર આવશે BCG. 57મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું રાષ્ટ્રીય પોષણ કાર્યક્રમ સાથે સંબંધિત છે? A, પોષણ અભિયાન, B, ઉજ્જવલા યોજના, C, સ્વનિધિ યોજના કે D, સ્ટાર્ટ અપ ઇન્ડિયા? શું આન્સર આવશે? રાષ્ટ્રીય પોષણ કાર્યક્રમ સાથે સંબંધિત કયું છે? તો શું આન્સર આવશે? A, B, C or D? કે કયું રાષ્ટ્રીય પોષણ કાર્યક્રમ સાથે સંબંધિત છે? તો આન્સર આવશે A, પોષણ અભિયાન. તો આપણે જોઈશું ઉજ્જવલા યોજનામાં શું હોય છે? કે ગરીબી રેખાની જે જીવતી મહિલાઓ હોય છે ને તેમને મફત LPG આપવામાં આવે છે. જ્યારે સ્વનિધિ યોજનામાં શું હોય છે?
કે આ યોજના શેરી ફરિયાદને સસ્તા દરે લોન આપવામાં આવે છે. અને સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં શું હોય છે કે આ યોજના દેશમાં નવા વ્યવસાયો અને ઉદ્યોગ સાહિત્યને પ્રોત્સાહન આપવામાં આવે છે. તો આન્સર આવશે એ પોષણ અભિયાન. 58મો ક્વેશ્ચન, માનવ શરીરમાં સૌથી મોટું લાંબુ હાડકું કયું છે? હ્યુમરસ, ફીમર, ટીબિયા કે રેડિયસ? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી, આર, ડી? તો આન્સર આવશે બી, ફીમર એ સૌથી મોટું હાડકું છે માનવ શરીરમાં. 59મો ક્વેશ્ચન, WHO નું પૂરું નામ શું છે? તો આન્સર આવશે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. 60મો ક્વેશ્ચન, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું મુખ્ય કાર્ય શું છે? તો પ્રાથમિક આરોગ્ય સેવાઓ પૂરી પાડવી. 65મો ક્વેશ્ચન, વિટામિન ઈનું મુખ્ય કાર્ય શું છે? એ, રક્ત ગંઠાવું, બી, એન્ટીઓક્સિડન્ટ તરીકે કોષોનું રક્ષણ કરવું, સી, હાડકાં મજબૂત કરવા કે ડી, દ્રષ્ટિ સુધારવી? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? તો રક્ત ગંઠાવું એટલે કયું વિટામિન આવે? વિટામિન કે આવે. એન્ટીઓક્સિડન્ટ તરીકે કોષોનું રક્ષણ કરવું તો વિટામિન ઈ આવે. હાડકાં માટે વિટામિન ડી આવે અને દ્રષ્ટિ માટે વિટામિન એ આવે. તો આપણે અહીંયા શું પૂછ્યું છે? વિટામિન ઈનું મુખ્ય કાર્ય શું છે? તો આન્સર આવશે બી, એન્ટીઓક્સિડન્ટ તરીકે કોષોનું રક્ષણ કરવાનું. 66મો ક્વેશ્ચન, ખોરાકમાં પ્રોટીનનો સૌથી સારો સ્ત્રોત કયો છે? ઘી, ખાંડ, દાળ કે ચોખા? તો આન્સર આવશે સૌથી વધારે પ્રોટીન આપણને દાળમાંથી મળતું હોય છે, એટલે આન્સર આવશે સી. 67મો ક્વેશ્ચન કે મલેરિયાનું નિદાન કરવા માટે સામાન્ય રીતે કઈ તપાસ કરાવવામાં આવે છે? ઇસીજી, રક્તની સ્મીયર તપાસ, એક્સરે કે સીટી સ્કેન? તો આન્સર આવશે મલેરિયાનું નિદાન કરવા માટે રક્તની સ્મીયર તપાસ કરવામાં આવતી હોય છે. 68મો ક્વેશ્ચન, શરીરમાં સૌથી વધુ પાણી કયા અંગમાં હોય છે ફ્રેન્ડ્સ? હાડકામાં, દાંતમાં, મગજમાં કે ત્વચામાં? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? કે શરીરમાં સૌથી વધુ પાણી શામાં હોય છે? તો આન્સર આવશે સી, મગજમાં હોય છે. કેટલા ટકા હોય છે? 73% થી 75%. જ્યારે હાડકામાં કેટલા ટકા હોય છે? 31% પાણી હોય છે. દાંતમાં કેટલા ટકા હોય છે? 8 થી 10% હોય છે. અને ત્વચાની અંદર 64% પાણી હોય છે. એટલે કે સૌથી વધુ પાણી શામાં હોય છે? મગજમાં. કેટલા? 93 થી 75%. 69મો ક્વેશ્ચન, HIV મુખ્યત્વે કયા કોષને અસર કરે છે ફ્રેન્ડ્સ? આરબીસી, પ્લેટલેટ્સ, CD4 ટી લિમ્ફોસાઇટ કે ડી, ન્યુટ્રોફિલ્સ? શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે સી. 70મો ક્વેશ્ચન, નીચે પૈકી કઈ રસી જીવંત રસી છે? તો આન્સર ઓપીવી જીવંત રસી છે. 71, કિડનીનું મુખ્ય કાર્ય શું છે? એ, પાચન કરવું, બી, લોહી શુદ્ધ કરવું અને મૂત્ર બનાવવું, બી, ઇન્સ્યુલિન બનાવવું કે ડી, ઓક્સિજન સંગ્રહ કરવો? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? કે કિડનીનું મુખ્ય કાર્ય શું છે? તો લોહી શુદ્ધ કરવું અને મૂત્ર બનાવવું. 72મો ક્વેશ્ચન, સ્કર્વી કયા વિટામિનની ઉણપથી થાય છે? સ્કર્વી શાનાથી થાય છે? વિટામિન સીથી. એ, રતાંતરણાપણું, બી, રિકેટાસ, ડી, રક્તને ગંઠાવવું? 73મો ક્વેશ્ચન, શરીરનું સંતુલન જાળવવામાં કયા અંગનો મુખ્ય ફાળો છે? સેરેબેલમ, સેરેબ્રમ, મેડ્યુલા કે પોન્સ? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? કે શરીરનું સંતુલન જાળવવા માટે સેરેબેલમનો મુખ્ય ફાળો છે. સેરેબેલમ એટલે શું? નાનું મગજ. શું હોય છે? નાના મગજ કહેવામાં આવે છે. અને સેરેબ્રમને મોટું મગજ કહે છે.
મેડ્યુલા એટલે લંબમજ્જા અને પંસ એટલે સેતુ. એટલે કે શરીરનું સંતુલન જાળવવા માટે કયો અંગનો મુખ્ય ફાળો છે? નાનું મગજ આપણું, સેરેબેલમ. 74મો ક્વેશ્ચન, WHO અનુસાર જન્મ પછી કેટલા સમયની અંદર સ્તનપાન કરાવવું જોઈએ? તો આન્સર આવશે 1 કલાકની અંદર. 75મો ક્વેશ્ચન, માનવ શરીરમાં સૌથી નાની ગ્રંથિ કઈ છે? પિચ્યુટરી, થાઇરોઇડ, પાઇનિયલ કે પેરાથાઇરોઇડ? તો આન્સર આવશે પેરાથાઇરોઇડ સૌથી નાની ગ્રંથિ છે. તો માનવ શરીરમાં સૌથી મોટી ગ્રંથિ કઈ છે ફ્રેન્ડ્સ? પ્લીઝ કમેન્ટ કરજો. 76મો ક્વેશ્ચન, કયો રોગ પરોપજીવી થાય છે? પરોપજીવીથી થાય છે? ડેન્ગ્યુ, મલેરિયા, ટેટનસ કે ખસરા? તો આન્સર આવશે મલેરિયા એ પરોપજીવીથી થતો રોગ છે. 77, એનિમિયા નિવારવા માટે ગર્ભવતી મહિલાને કઈ ગોળી આપવામાં આવે છે? કેલ્શિયમ, ઝીંક, આયર્ન ફોલિક એસિડ કે વિટામિન ઈ? શું આન્સર આવશે? આયર્ન ફોલિક એસિડ એનિમિયા નિવારવા માટે ગર્ભવતી મહિલાને આપવામાં આવે છે. 78મો ક્વેશ્ચન, હૃદયના ધબકારા નિયંત્રિત કરતું કુદરતી પેસમેકર કયું છે? તો આન્સર આવશે એસેનોડ. 79, કયા રોગના ટીપા દ્વારા ફેલાય છે? કયો રોગ ટીપા દ્વારા ફેલાય છે? તો આન્સર આવશે ખસરા એ રોગ ટીપા દ્વારા ફેલાતો હોય છે. 80, માનવ શરીરમાં કુલ કેટલા જોડ ક્રેનિયલ નર્વ હોય છે? 10, 11, 12 કે 13? તો માનવ શરીરમાં કુલ કેટલી જોડ ક્રેનિયલ હોય છે? તો આન્સર આવશે સી, 12 જોડ ક્રેનિયલ નર્વ હોય છે. 81મો ક્વેશ્ચન, કઈ વિટામિનની ઉણપથી રક્ત ગંઠાવવાની પ્રક્રિયામાં તકલીફ થાય છે? તો આન્સર આવશે વિટામિન કે. 82મો ક્વેશ્ચન, બીસીજી રસી મુખ્યત્વે કયા રોગ સામે રક્ષણ આપે છે? તો આન્સર આવશે પોલિયો, ડિપ્થેરિયા, ક્ષયરોગ કે હિપેટાઇટિસ? શું આન્સર આવશે ABCD? તો બીસીજીની રસી મુખ્યત્વે ક્ષયરોગ સામે રક્ષણ આપે છે. 83મો ક્વેશ્ચન, ડાયાબિટીસમાં કયા અંગનું કાર્ય મુખ્યત્વે પ્રભાવિત થાય છે? યકૃત, અગ્રાશય, ફેફસા કે કિડની? તો આન્સર આવશે બી, અગ્રાશય. 84મો ક્વેશ્ચન, ભારતમાં રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? 1 જુલાઈ, 15 ઓગસ્ટ, 2 ઓક્ટોબર કે 26 જાન્યુઆરી? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? રાષ્ટ્રીય ડોક્ટર ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો આન્સર આવશે 1 જુલાઈના રોજ ડોક્ટર ડે ઉજવવામાં આવે છે. 85મો ક્વેશ્ચન, રક્તનું પ્રવાહી ઘટક કયું છે? પ્લાઝમા, આરબીસી, ડબ્લ્યુબીસી કે પ્લેટલેસ? તો રક્તનું પ્રવાહી ઘટક છે પ્લાઝમા. 86મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો રોગ ઝૂનોટિક એટલે કે પ્રાણીથી માણસમાં ફેલાતો રોગ છે? હડકવા, ડેન્ગ્યુ, ખસરા કે પોલિયો? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? પ્રાણીઓના દ્વારાથી માણસમાં ફેલાતો રોગ કયો છે? હડકવા. 87મો ક્વેશ્ચન, ગર્ભાવસ્થા દરમિયાન ભ્રૂણના વિકાસનું મૂલ્યાંકન કરવા માટે સૌથી સામાન્ય તપાસ કઈ છે? ઇસીજી, ઇઈજી, અલ્ટ્રાસોનોગ્રાફી કે સ્પાયરોમેટ્રી? પ્લીઝ ફ્રેન્ડ્સ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો આન્સર આવશે સી, અલ્ટ્રાસોનોગ્રાફી. 88મો ક્વેશ્ચન, શરીરમાં કેલ્શિયમનો સૌથી મોટો સંગ્રહ કયો છે? તો ક્યાં હોય છે? હાડકામાં અને દાંતની અંદર. 89, નીચેનામાંથી કયું બેક્ટેરિયલ રોગ છે? તો ડિપ્થેરિયા એ બેક્ટેરિયલ રોગ છે. 90, રક્તચાપ માપવાનું સાધન શું કહેવાય છે? રક્તચાપ માપવાના સાધનને શું કહેવાય છે? થર્મોમીટર, સ્ટેથોસ્કોપ, સ્ફિગ્મોમેનોમીટર કે ગ્લુકોમીટર? તો રક્તચાપ માપવાના સાધનને સ્ફિગ્મોમેનોમીટર કહેવામાં આવે છે. 91મો ક્વેશ્ચન, ગોલ્ડન અવર શબ્દ મુખ્યત્વે કયા ક્ષેત્રમાં વપરાય છે? રસીકરણ, પોષણ, ઇમરજન્સી કે પ્રથમ સારવારમાં કે કુટુંબ નિયોજનમાં? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? ABCD.
તો આન્સર આવશે ગોલ્ડન અવર એ ઇમરજન્સી અને પ્રથમ સારવારમાં વપરાતો શબ્દ છે. 92મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું ખનિજ હાડકાં અને દાંત માટે સૌથી મહત્વનું છે? આયર્ન, કેલ્શિયમ, સોડિયમ કે પોટેશિયમ? તો આન્સર આવશે બી, કેલ્શિયમ એ ખનિજના હાડકામાં અને દાંત માટે સૌથી મહત્વનું છે. 93મો ક્વેશ્ચન, પુખ્ત વ્યક્તિમાં સામાન્ય નાડીનો દર પ્રતિ મિનિટ કેટલો હોય છે? 20 થી 40, 40 થી 50, 60 થી 100 કે 120 થી 40? તો આન્સર આવશે 60 થી 100 પ્રતિ મિનિટ. 94મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો રોગ ફૂગ દ્વારા થાય છે? દાદ, કોલેરા, મલેરિયા કે ડેન્ગ્યુ? તો આન્સર આવશે દાદ એ ફૂગ દ્વારા થતો રોગ છે. 95મો ક્વેશ્ચન, શરીરમાં સૌથી મોટી ધમની કઈ છે? કેરોટીડ ધમની, પલ્મોનરી ધમની, એઓર્ટા કે રેનલ ધમની? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી, આર, ડી? કે શરીરમાં સૌથી મોટી ધમની છે એઓર્ટો. 96, કઈ રસી જન્મ પછી શક્ય તેટલી વહેલી તકે આપવામાં આવે છે? BCG. 97મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો રોગ વિટામિનની ઉણપને કારણે થતો નથી? તો આન્સર આવશે કોલેરા એ વિટામિનની ઉણપને કારણે થતો રોગ નથી. 98મો ક્વેશ્ચન, આરોગ્ય શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું છે? માત્ર દવા આપવી, હોસ્પિટલમાં દાખલ કરવું કે લોકોમાં સ્વસ્થ વર્તન અને આરોગ્ય જાગૃતિ વિકસાવી કે માત્ર રોગોનું નિદાન કરવું? તો આન્સર આવશે સી, આરોગ્ય શિક્ષણનો મુખ્ય હેતુ કે ઉદ્દેશ શું છે? લોકોમાં સ્વસ્થ વર્તન અને આરોગ્યની જાગૃતિ વિકસાવવી. 99મો ક્વેશ્ચન, માનવ શરીરમાં લાલ રક્ત કણોનું નિર્માણ મુખ્યત્વે ક્યાં થાય છે? તો આન્સર આવશે બોન મેરો કે અસ્થિમજ્જામાં. અને આપણો લાસ્ટ ક્વેશ્ચન છે કે MPSWનું મુખ્ય કાર્ય શું છે ફ્રેન્ડ્સ? પ્લીઝ વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો ફ્રેન્ડ્સ. એ, માત્ર દવાઓનું વિતરણ કરવું. બી, માત્ર હોસ્પિટલનું સંચાલન કરવું. સી, સમુદાય સ્તરે નિવારક પ્રોત્સાહન અને પ્રાથમિક આરોગ્ય સેવાઓ પહોંચાડવી. કે ડી, માત્ર સર્જરીમાં સહાય કરવી? પ્લીઝ ફ્રેન્ડ્સ, વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં કોઈ પણ ઇમેજિંગ કરજો. તો આન્સર આવશે સી, સમુદાય સ્તરે નિવારક પ્રોત્સાહન અને પ્રાથમિક આરોગ્ય સેવાઓ પહોંચાડવી. તો થેન્ક યુ વોચિંગ ફોર માય વિડીયો એન્ડ જય માતાજી.